સંજુ સ્પેશિયલ સેમસન. તો મિત્રો, સંજુ સેમસને પોતાના કરિયરની એક યાદગાર ઇનિંગને સહારે ઇન્ડિયાને T20 વર્લ્ડ કપની સેમીફાઇનલમાં પ્રવેશ અપાવી દીધો છે. ખૂબ જ સરસ મેચ થઈ કાલની. આ મેચ કાલે ઇન્ડિયા જીત્યું, તેના લીધે ભારતીયોની હોળી અને ધૂળેટી સુધરી ગઈ છે. જો ઇન્ડિયાની ટીમ આ મેચ ના જીતતી તો એક આઈસીટીના ક્રિકેટ ફેન તરીકે ફેન્સ પર ખૂબ જ મોટી અસર પડતી, કારણ કે ખૂબ જ એક સરસ હોમ T20 વર્લ્ડ કપ ઘણા વર્ષો બાદ મળ્યો હતો અને તેમાં પણ જો ઇન્ડિયા સેમીફાઇનલ માટે ક્વોલિફાય થવાનું ચૂકી જાત તો તે પણ એક ઇન્ડિયાના ફેન્સ માટે ખૂબ જ દુઃખદ સમાચાર બની રહેતા. તેથી સંજુ સેમસને પોતાના કરિયરની એક યાદગાર ઇનિંગ રમીને ઇન્ડિયાની ટીમને એક ભવ્ય વિજય અપાવ્યો છે, ડોમિનેટિંગ વિન પ્રાપ્ત કરાવ્યું છે અને ઇન્ડિયાની ટીમને સીધું સેમીફાઇનલમાં પ્રવેશ કરાવી દીધું છે. તો મિત્રો, કેમ છો મારા ક્રિકેટ પ્રેમીઓ? ફરી એકવાર એક નવા રિવ્યૂ વિડીયોમાં આપનું સ્વાગત છે. આજે આપણે કાલની જે ખૂબ જ યાદગાર એવી મેચ થઈ તેના મહત્વ પાસાઓની ચર્ચા કરીશું. કાલે જેમ આપણે ચર્ચા કરી હતી તેમ કહીએ કે કોલકાતાના ઈડન ગાર્ડન પર ટોસ જીતીને જે ટીમ પહેલી બોલિંગ કરવાનું જ પસંદ કરે છે તેવું જ કર્યું કેપ્ટન સૂર્યકુમાર યાદવે. ટીમ મેનેજમેન્ટે પણ ખૂબ જ સરસ સેમ પ્લેઇંગ 11 ઉતારવાનો ભરોસો વ્યક્ત કર્યો હતો અને તેવું જ કર્યું. તે ટીમ મેનેજમેન્ટના ફેવરમાં રહ્યો જીત. અને આપણે કહીએ કે વેસ્ટ ઇન્ડિઝની ટીમ પણ અનચેન્જ હતી, તેમાં ફક્ત એક ચેન્જ હતો, બ્રેન્ડન કિંગને કાઢીને તે લોકો રોસ્ટન ચેઝ અને અકીલ હુસેન અને ગુડાકેશ મોટી સ્પિન ત્રિપુટી રમાડવા માંગતા હતા કોલકાતાના ઈડન ગાર્ડન પર. અને કહીએ કે જે એક નબળી કડી હતી બ્રેન્ડન કિંગ, તેને એ લોકોએ કાઢીને એક સ્પિનર તરીકે ટીમને મજબૂત કરવાનો પ્રયત્ન કર્યો હતો. અને કહીએ કે શરૂઆતમાં ટોસ જીતીને વેસ્ટ ઇન્ડિઝને બેટિંગમાં આમંત્રણ આપ્યા બાદ વેસ્ટ ઇન્ડિઝની ધીમી પરંતુ સંગીન શરૂઆત હતી. શાઈ હોપ શરૂઆતમાં ધીરી રમત રમ્યા, શરૂઆતમાં નહીં પરંતુ પોતે એમની આખી ઇનિંગ જ ધીમી હતી. 100 નીચેનું સ્ટ્રાઇક રેટ હતું. જો તેઓ ઇનિંગને કેપિટલાઇઝ કરી શક્યા હોત કાં તો પછી થોડુંક ફાસ્ટ રમીને પણ આઉટ થયા હોત તો વેસ્ટ ઇન્ડિઝ 200ની ઉપરનું ટોટલ આરામથી કરી શકતું હતું. આપણને બધાને ખબર જ છે કે બંને ટીમોના બેટિંગ પ્રદર્શને બેટિંગની તો મેચ હતી જ, પરંતુ જે ટીમ સારી બોલિંગ નાખશે તે ટીમ આ મેચ જીતશે અને કાલે એવું જ થયું છે. આપણે કહીએ કે ઇન્ડિયાની બોલિંગ આવી ત્યારે ઇન્ડિયાએ શરૂઆતમાં 10 ઓવર ખૂબ જ સારું પ્રદર્શન કર્યું, પરંતુ ત્યારબાદ કાલે આપણે ગ્રાઉન્ડ પર જોઈ શકતા હતા કે ખૂબ જ ઝાકળ શરૂઆતની પહેલી ઇનિંગમાં જ આવી ગઈ હતી. તેથી કહીએ કે બોલરોને બોલ પર ગ્રીપ મેળવવામાં મુશ્કેલી મળી રહી હતી. તેથી ઇન્ડિયાએ પણ ડેથ બોલિંગમાં ઘણા બધા બ્લન્ડર કર્યા અને તેનો એ લોકોને સજા ભોગવવી પડી હતી. કારણ કે વેસ્ટ ઇન્ડિઝે કહીએ કે એક તબક્કે વેસ્ટ ઇન્ડિઝ 15 ઓવરમાં 125 રનના સ્કોર પર હતું. ત્યારબાદ તેઓએ 5 ઓવરમાં ખૂબ જ સારા એવા રન સ્કોર કરીને તેઓએ 195 સુધી પોતાનો સ્કોર પહોંચાડ્યો. એટલે આપણે કહીએ કે લગભગ વેસ્ટ ઇન્ડિઝે 5 ઓવરમાં 70 રન ફટકારીને ખૂબ જ સારો એવો કોમ્પિટિટિવ ટોટલ ઊભો કર્યો હતો. બિલો વિનિંગ ટોટલ ન કહી શકાય, કારણ કે વેસ્ટ ઇન્ડિઝનું જે બેટિંગ હતી આપણે કહીએ કે કાલે ઈડન ગાર્ડનનું મેદાન હતું, તેથી કહીએ કે હાઈ સ્કોરિંગ મેચ રહેવાની જ હતી. તેથી 200 ઉપરનો ટાર્ગેટ તેઓ આપી શક્યા હોત તો તે લોકોને પહેલી ઇનિંગમાં એક મેન્ટલી જીત મળતી અને ત્યારબાદ તેઓ બોલિંગમાં કેપિટલાઇઝ કરતા. પરંતુ આપણે કહીએ કે ઇન્ડિયાના બોલરોએ વેસ્ટ ઇન્ડિઝને 200ની નીચે સીમિત રાખ્યું અને ત્યારબાદ શરૂઆતમાં અભિષેક શર્મા અને ઈશાન કિશનના વિકેટ બાદ સૂર્યકુમાર યાદવ અને સંજુ સેમસને ખૂબ જ સારી એવી પાર્ટનરશિપ જમાવી. ત્યારબાદ તિલક વર્મા સાથે અને છેલ્લે હાર્દિક પંડ્યા સાથે પાર્ટનરશિપ કરીને સંજુ સેમસને એક છેડો સાચવી રાખીને ખૂબ જ સરસ એવી જીત અપાવી છે. ઘણા બધા વર્ષો બાદ આપણને કહીને કે એક કોહલી જેવી એન્કર ઇનિંગ જોવા મળી છે. સંજુ સેમસનની ઇનિંગની વાત કરીએ તો ખૂબ જ સરસ એવી T20ની કહીએ ને કે ટેક્સ્ટબુક ઇનિંગ કહી શકાય, જે આપણને કહીએ કે ભૂતકાળમાં કોહલી રમતો જોવા મળતો હતો. કહીએ કે ડબલ સિંગલ લઈને ગેમ ચલાવવાની, ત્યારબાદ બાઉન્ડ્રી પર ફોકસ કરવાનું, ગેપ શોધવામાં ફોકસ કરવાનું, નહીં કે પાવર હિટિંગ પર. કાલે આપણે સંજુ સેમસનની ઇનિંગ જોઈએ તો ફક્ત અને ફક્ત 4 કે 5 જ સિક્સ છે, તેની સામે સંજુ સેમસને 11 કે 12 બાઉન્ડ્રીઝથી રન લીધા છે. એટલે આપણે કહીએ કે તેમને પાવર હિટિંગની સાથે સાથે ગ્રાઉન્ડ પર ગેપ શોધવાનું પણ કામ કરીને તેમાં બાઉન્ડ્રીઓ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. અને ખાસ કરીને કહીએ કે સંજુ સેમસનની ઓફ સાઇડની ગેમ ખૂબ જ સરસ રહી. એટલે આપણે કહીએ કે જે ઓપનિંગની સમસ્યા આખા વર્લ્ડ કપ દરમિયાન રહી હતી, અણીના સમયે બંનેમાંથી એક ઓપનર તો સરસ રમે જ રહ્યો છે અને આ સાથે હવે ઇન્ડિયા તે T20 વર્લ્ડ કપની સેમીફાઇનલમાં પ્રવેશી ગયું છે. અને T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સતત ત્રીજી વાર ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ સેમીફાઇનલમાં સામસામે ટકરાશે. બંને ટીમે પાછલી બંને સેમીફાઇનલમાં કહીએ ને કે ડોમિનેટિંગ વિન, એક તરફી વિજય પ્રાપ્ત કર્યો હતો. એડિલેડની વાત કરીએ તો ત્યાં ઇંગ્લેન્ડ 10 વિકેટે જીત્યું હતું, જ્યારે ગયાનાની વાત કરીએ 2024ના T20 વર્લ્ડ કપની તો તેમાં પણ ઇંગ્લેન્ડે બેટિંગનો ધબડકો કર્યો હતો. ઇન્ડિયાએ ખૂબ જ સારો રન સ્કોર કરીને તેને ડિફેન્ડ કર્યા હતા. સ્પિનરોએ ખૂબ જ વિકેટ લીધી હતી અને કહીએ કે 60-70 રનથી વિજય પ્રાપ્ત કર્યો હતો.
એટલે કહીએ કે આ સેમિફાઇનલ પણ જોવાની મજા આવશે. મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ અને ઇન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડ સેમિફાઇનલ, કહીએ ને કે આ પણ એક ખૂબ જ ગોટેડ ક્લેશ રહેવાનો છે. કાલની મેચમાં ઇન્ડિયાની ટીમ માટે કહીએ કે ફિલ્ડિંગમાં ફરી એકવાર ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. ઇન્ડિયાની ટીમ આમાંથી બોધપાઠ લઈને સેમિફાઇનલ પહેલાં પોતાની ફિલ્ડિંગ સ્ટ્રોંગ કરી લે. આ ઉપરાંત બોલરમાં પણ થોડો કન્સર્ન છે. વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલ ફરીવાર કહીએ કે કાલે એટલા ઇફેક્ટિવ ન રહ્યા જેટલું ઇન્ડિયા સ્પિન પર રિલાય કરે છે. એટલે કહીએ કે સેમિફાઇનલ પહેલાં ટીમ મેનેજમેન્ટ આ પણ પ્રોબ્લેમ સોલ્વ કરી લે અને સેમિફાઇનલમાં ખૂબ જ સરસ રીતે ઉતરે તો આપણને સૌને સેમિફાઇનલ જોવાની મજા આવશે. કાલની મેચમાં આપણને કહીએ કે ઘણી બધી મજા આવી. સેમસન જે કહીએ કે પોતાના કરિયરની બેસ્ટ ઇનિંગ રહીમાં છે અને ટીમ ઇન્ડિયાને ભવ્ય જીત અપાવી છે. મેચ પછી પણ તેમના મોઢા પર સ્પષ્ટ જોઈ શકાતું હતું કે તેમને કેટલો રિલીફ મળ્યો છે. ખાસા સમયથી ઇનફોર્મ આઉટફોર્મ ચાલતા રહ્યા હતા. ટીમની બહાર અંદર બહાર થતું રહ્યું હતું. પરંતુ કહીએ કે વર્લ્ડ કપમાં જ્યારે વેન ઇટ મેટર્સ ધ મોસ્ટ ત્યારે સંજુ સેમસને આ ઇનિંગ પોતાની રમીને દેખાડી છે અને ખૂબ જ સારો એવો ભવ્ય વિજય ઇન્ડિયાની ટીમને પ્રાપ્ત કરાવ્યો છે. એટલે આપણે કહીએ ને કે રાહ જુઓ, પરંતુ પરફોર્મન્સ જ્યારે વખત આવે ત્યારે કરો. અને કહીએ ને કે આજે સંજુ સેમસન એક નેશનલ હીરો બની ગયા છે. ઇન્ડિયાની ટીમને ચીયર કરવાનું, ઇન્ડિયાના ક્રિકેટ ફેનને ચીયર કરવાનું એક કારણ બની ગયા છે. અને કહીએ કે ચેટ્ટા એ ખૂબ જ અણીના સમયે ફોર્મમાં આવ્યા છે. સંજુ સેમસન પણ સેમિફાઇનલ ફાઇનલમાં આવું પ્રદર્શન કરે અને ઇન્ડિયા T20 વર્લ્ડ કપ જીતે તો ખૂબ જ મજા આવી જાય. એટલે કહીએ કે આપણે કાલની મેચનું રિવ્યૂ જોયું. હવે 2 સેમિફાઇનલના મુકાબલા અને એક ફાઇનલનો મુકાબલો જોવાનો ખૂબ જ રસપ્રદ રહેશે. હવે કહીએ કે સેમિફાઇનલનું પિક્ચર ક્લિયર થઈ ગયું છે. ઇન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડ વાનખેડે સ્ટેડિયમમાં સેમિફાઇનલ થશે, જ્યારે ન્યૂઝીલેન્ડ વર્સિસ સાઉથ આફ્રિકા તે ઈડન ગાર્ડનમાં સેમિફાઇનલ થશે. ફરી એકવાર સાઉથ આફ્રિકા ઈડન ગાર્ડનમાં સેમિફાઇનલ રમવા જઈ રહ્યું છે. આપણે કહીએ કે 2023ના વર્લ્ડ કપનું લગભગ રિપીટ કહી શકાય. ખાલી ઇંગ્લેન્ડની ટીમ કહીએ કે નવી છે, તેની જગ્યાએ ઓસ્ટ્રેલિયા હતું. વાનખેડે પર ઇન્ડિયા સેમિફાઇનલ રમ્યું હતું પોતાની ન્યૂઝીલેન્ડ સામે, જ્યારે ઈડન ગાર્ડનમાં સાઉથ આફ્રિકા પોતાની સેમિફાઇનલ રમ્યું હતું. પરંતુ કહીએ ને કે બંને ટીમો ખરેખર સારા ફોર્મમાં દેખાઈ રહી છે. તેથી ફરી એકવાર ગયા વર્લ્ડ કપની જેમ જ ઇન્ડિયા વર્સિસ સાઉથ આફ્રિકા સેમિફાઇનલ ઓન ધ કાર્ડ્સ લાગે છે આપણને. તો મિત્રો, આજનું આ રિવ્યૂ વિડીયો હતો. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે આપણે ન્યૂઝીલેન્ડ વર્સિસ સાઉથ આફ્રિકાની સેમિફાઇનલના પ્રિવ્યૂ જોવા માટે મળીશું. ત્યાં સુધી સાઇન ઓફ.